पूजयामि मुनिदास श्रीपादसरोरुहे पूजयामि बुद्धं कुसुमेन नयनं पुय्येन मेतेन लभामि मोक्षं पोभं मिलायति यथा इदं मे कायो तथा याति विनाशभावम् धनसम्भारयुतेन युतेन तमधंसिनं तिलोकदीपं सम्बोधं पूजयामि तमोनुदं स्वगन्धिकाय वन्दनम् अनन्तगुणगन्धिन सुगन्धिना वन्देन पूजयामि तथागतं बुद्धं धम्मं च सङ्घं सुगततनुभवा तातवोदातु गभे लङ्काय जम्बुदीपे विदशपुरवरे नागलोके चतुर्थे सबेऽपि बुद्धं दशबलतनुजनं बोधिचेतिरं नमामि वन्दामि चेत्य सर्वं सर्वठानि सुपठितं शारीरिकधातु महाबोधि बुद्धरूपं सकलं सदा बोधिपूजा यस्य मूले निषिन्नो वा सबारी विजयम् अका तत्तो सर्वयुतं सत्था वन्दे तं बोधिपादपम् इमे हेते महाबोधि लोकनाथेन पूजिता अहं पिते नमस्सामि बोधिराजा नमस्तुते बोधिराजा नमस्तुते बोधिराजा नमस्तुते इति पीशो भगवान् अरहं सम्मा सम्बुद्धो विजाचरण सम्पन्नो सुगतो लोकविदुः अनुत्तरो पुरुषधम्मसारथि सत्तादेव मनुष्याणां बुद्धो भगवाति बुद्धं यावज्जीवितं शरणं गच्छामि ये च बुद्धा अतीता च ये च बुद्धानागतम् पाचुपन्नाच ये बुद्धा अहं वन्दामि सर्वदा नास्ति मे शरणम् अयं बुद्धो मे शरणं वरम् एतेन सच्चवज्रेण होतु मे जयमङ्गलम् भूतमङ्गेन वन्देऽहं तमं च द्विविधोत्तमम् तमेव खलितो दोषो तमोखमतु तं साक्षातो भगवता धम्मो सान्दिठिको अकालिको एहिपस्सिको पनायिको पाच्यतं वेदिकाभो युतोहितिं तामं यावज्जीवितं शरणं गच्छामि ये च धम्मा अतीता च ये च धम्मा अनागता पाचुपन्नाच ये धम्मा अहं वन्दामि सर्वदा
નથી મે શરણં વયમ ધમ્મો મે શરણં વરમ એતેન સચ્ચવજ્જેન હોતુ મે જય મંગલમ ઉત્તમંગેન વંદેહં ધમ્મં ચ દ્વિવિધોત્તમં ધમ્મેયો ખલિતો દોષો ધમ્મો ખમતુ ધમ્મં સુપટિપન્નો ભગવતો શાવક સંગો ઉજ્જપટિપન્નો ભગવતો શાવક સંગો સામિચિપટિપન્નો ભગવતો શાવક સંગો ન્યાયપટિપન્નો ભગવતો શાવક સંગો યદિદ ચત્તારી પુરુષયુગાની અષ્ટપુરુષપૂગલા એષ ભગવતો શાવક સંગો આહુનૈયો પાહુનૈયો દક્ષિણીયો અંજલિ કરણીયો અનુત્તરં પુયંખેતં લોકસાથી સંગમ યાવ જીવિતં શરણં ગચ્છામિ એચ સંઘાતીતા ચ એચ સંઘાનાગતા પાચુપન્ના ચ એ સંઘા અહં વંદામિ સર્વદા નથી મે શરણં વયમ સંઘો મે શરણં વરમ એતેન સચ્ચવજ્જેન હોતુ મે જય મંગલમ ઉત્તમંગેન વંદેહં સંઘં ચ ત્રિવિધોત્તમં સંઘેયો ખલિતો દોષો સંઘો ખમતુ તમ્મમ સાધુ 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 બુદ્ધં નમામિ ધમ્મં નમામિ સંઘં નમામિ બીજી વખત બુદ્ધં નમામિ ધમ્મં નમામિ સંઘં નમામિ આ સૂચિત મહાબોધિ મોનેસ્ટ્રી સાધુ 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 3 વાર સાધુ બોલવાનું. આપણે જે જમીન ઉપર બેઠા છીએ આ 661 વાર એટલે 65 ફૂટ આમ પહોળી અને 91 ફૂટ લાંબી આ મોટો પ્લોટ છે. અહીંયા આપણે સૂચિત મહાબોધિ મોનેસ્ટ્રી બનાવવાના છીએ. બાજુમાં રેલવે સ્ટેશન છે. અહીંયા આપણે ઝંડો રાખ્યો તો પણ કોઈક લઈ ગયા છે, પણ તો બીજો ઝંડો મૂકતા જઈશું. જેને લઈ જાવ પેલા લઈ જાય. બરાબર. તો આ અહીંયા મોનેસ્ટ્રી બનશે. અહીંયા હું 3 મહિના આ પૂનમ આવે જેઠ પૂનમ પછી અષાઢ પૂનમ થી આસો પૂનમ 3 મહિના અહીંયા વાડ કરીને ઝૂંપડી વાળીને આપણે અહીંયા સાધના કરવાની, તપસ્યા કરવાની છે. અને અહીંયા 3 સિમેન્ટની ઝૂંપડી બની અને અહીંયા અષાઢી પૂર્ણિમા, શ્રાવણ પૂર્ણિમા અને જેઠ પૂર્ણિમા 3 પૂર્ણિમાએ 10-10 દિવસની મોટા લોકોની સામેલ શિબિર થશે. બરાબર. તો એ અહીંયા આપણે કરવાના છે. જેનો લાભ લેવો હોય લેશે. આ જમીનની તપસ્યા થશે. પછી કાર્તિક પૂર્ણિમાએ અહીં આપણે મોટો ભીમ ડાયરો અને કઠિન જીવનદાન નો કાર્યક્રમ કરશું અને અહીંથી સુરનગર સુધી મંજૂરી લઈને રથ કાઢશું. અને એ વખતે કાર્તિક પૂર્ણિમાએ પણ આપણે ઈચ્છા છે કે બાલ સામેલ શિબિર કરીએ 5 દિવસ. બરાબર. તમારા બધાની તપસ્યાથી આ ધરતી તપી એટલે પુણ્ય જાગ્યું એટલે ગણતરી છે. તો ત્યારે કેટલા બાળકો ભાગ લે એના ઉપર આધાર રહેશે. કેટલા બાળકો ત્યારે ભાગ લેશે? સાધુ સાધુ સાધુ. કોઈ બાળક તારે જ નથી રહ્યું એમ ને? તને નથી ફાવતું? હા, આપણે આ શિબિર બીજી કરવાની અહીંયા જ રહેવાનું. પછી નહીં, ત્યાં જ કરવાની શિબિર, પણ અહીંયાથી અહીંયા આવવાનું. આવશું, અહીં સાધના કરવા આવશો. પછી બરાબર. ના, અહીંયા શિબિર તો શિબિર યાદ કરવાની. બરાબર. શિબિર યાદ થશે, પણ અહીંયાથી આ કઠિન જીવનનો રથ આવશે. આગળ વધારો. હાલો, આપણું આજનું કામ સાધુ. આગળ વધારો. અંધારો હવે થાય. તમે 2 શબ્દ બોલો. આજે
ભગવાન બુદ્ધની કરુણાથી બાબા સાહેબની મહેરબાનીથી આવા બાબા સાહેબ જેવા 35 જેટલા મહાપુરુષો થઈ ગયા. એ તમામની કરુણા કૃપા અને દયા તારા આપણે આજે આ જગ્યા ઉપર ભવિષ્યની મોનેશ્રી થવાની છે જ્યાં આપણે બેઠા છે. આપણા બધાના પુણ્ય પ્રતાપે આ ધરતી પાવન થઈ, ખુશ થઈ અને પ્રતિસાદ આપે. જેમ આપણે કોઈને આકલ નાખીને જવાબ આપે ને, એમાં ધરતી અંદરથી જવાબ આપે. ખૂબ ખુશ થઈ, ખૂબ ખુશ થઈ. ધરતી ખુશ, આપણે પણ ખુશ. અને ભવિષ્યમાં અહીંયા જે બૌદ્ધો બનશે, જે સામનેરો બનશે અને ભારત આખું બૌદ્ધમય બનાવશે, એના માટે સમય ઓછો છે. એટલે ભગવાન જીવતા ભગવાન આપણે બધાય બૌદ્ધ સંઘ અને આપણા ગુરુજી પંતે પથિક શ્રેષ્ઠીનો ખૂબ ખૂબ આભાર કે એવું ભવ્ય આયોજન ભવિષ્યના બૌદ્ધમય ભારત બનાવવાનું બાબા સાહેબનું સપનું ભગવાન જીવતા ભગવાન તથાગત પથિક શ્રેષ્ઠી દ્વારા અહીંયા સર્જન થવા જઈ રહ્યું છે. નમો બુદ્ધાય. જય ભીમ. અંધારું થાય એ પહેલા આપણે આગળ વધી જાય. જય ભીમ.